જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે મર્ડર અને હત્યાનો બનાવ જે બનેલો હતો તેના અનુસંધાને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ, એલસીબી, જિલ્લા એલસીબી તેમજ કમાન્ડ કંટ્રોલની અલગ અલગ ટીમો બનાવી અને તેમના દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવેલી હતી. બનાવ સ્થળેથી આરોપીઓ છે એ મોટરસાઇકલ બાઇકમાં ભાગેલા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું હતું, જેના આધારે જિલ્લાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં એનું ડિટેક્શન થતાં તે આગળ કાલાવડ ચોકડી તરફથી આગળ જતાનું જાણવા મળેલું હતું. જેના આધારે એલસીબી અને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એમનો પીછો કરવામાં આવેલો હતો અને ત્યાં જામકંડોરણા તરફ આગળ જતાનું જાણવા મળતા છેલ્લે ફાઇનલી જે સાતુદળ ગામ છે તેની સીમમાંથી તેમને પકડી પાડવામાં આવેલા હતા. બંને આરોપીઓના નામ, જેનું નામ છે મનીષ જયરામભાઈ મોરી અને સોહિલ સલીમ સોઢા, આ બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા હતા. ત્યારબાદ એમને પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા બનાવનું કારણ એમના જે બેન છે એમના દ્વારા આશરે 6 થી 7 મહિના પહેલાં આમની સાથે જે લવ મેરેજ કરવામાં આવેલા હતા તે બાબતનું મનદુખ હોય તેના આધારે મર્ડર કરવાનું જણાવેલું હતું. વિગતવારની પૂછપરછ બાકી છે હાલ અને તેમને પોલીસ કસ્ટડી દરમિયાન પૂરા થતાં એમને કોર્ટમાં રજૂ કરતા હાલ દિન 3ના એમના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે. તે દરમિયાન એમના અગાઉનો ગુનાહિત ઇતિહાસ તેમજ બનાવમાં બીજું કોણ એમની સાથે હતું કે કેમ બનાવનું પ્લાનિંગ તેમજ એક્ઝિક્યુશન બાબતની તમામ વિગતો ઇન્વેસ્ટિગેશનમાં આવરી લેવામાં આવશે.